હેલો, હરિઓમ. અમારી છે ને સારસ્વતમ સંસ્થા છે, કન્યા હાઈસ્કૂલ નલિયા. એમાં અમે બધી વિદ્યાર્થીઓ ભણેલા. જે તે સમયે કચ્છમાં અભ્યાસનું પ્રમાણ બહુ ઓછું હતું, ત્યારે સારસ્વતમ સંસ્થાએ કન્યા વિદ્યાલય 1972માં શરૂ કરી અને એના પછી 1975માં અમારી ભાનુશાલી કન્યા છાત્રાલય ચાલુ થઈ. એ કન્યા છાત્રાલયમાં ગામથી છોકરીઓ આવી અભ્યાસ અર્થે આવવા લાગી અને એ છોકરીઓ આગળ અભ્યાસ કરવા લાગી. પણ શાળા એટલી શિક્ષણ પ્રેમી હતી ને, શાળાના બધા શિક્ષકો શિક્ષણ પ્રેમીઓ. અને એમાં આજે જે ભાઈનું સન્માન કર્યું એ પટેલભાઈ, એમને તો ગજબની શિક્ષણની ભૂખ, બસ અભ્યાસ સિવાય કોઈ નામ જ નહીં. જે છોકરી જીરો હોય એનું શૂન્યમાંથી સર્જન કરી નાખે, જે છોકરી છોડ હોય એને વટવૃક્ષ બનાવી દે, એવી એમની ખેમના. 100% રિઝલ્ટ લાવીને જમે. ઈ ભાઈ પટેલભાઈ, એમનું નાખું નામ પોપટભાઈ પટેલ, મૂળ મહેસાણાના, પિંડારપુર તાલુકો ચાણસ્માના. 21 વર્ષની વયે નલિયા કચ્છમાં આવ્યા. 1975માં આવ્યા અને 2012 સુધી નલિયામાં એમણે શૈક્ષણિક કાર્ય કર્યું. એમના હાથ નીચે હજારો છોકરીઓ ભણી અને દેશ વિદેશમાં સ્થિર થઈ. કચ્છમાં બહુ ઓછી છોકરીઓ પણ બધી ભણીને આગળ ગઈ અને એ છોકરીઓ આજે મોટાભાગની મુંબઈમાં સ્થિર થઈ છે. અને વર્ષો પછી અમને એવું લાગ્યું કે છોકરાઓ તો એમના શિક્ષકોનું સન્માન કરે છે, પણ અમે બહેનો પણ અમારા ભાઈઓનું સન્માન કરીએ. બધી છોકરીઓ ઠરીઠામ થઈ. 30-40 વર્ષે બધાને યાદ આવ્યું કે અમારા પણ સર હતા. અને એ છોકરીઓ દાદી નાની બની ત્યારે એમને વિચાર આવ્યો કે અમારા ભાઈનું સપનું સાકાર કરીએ. અને અમે લગભગ સમજી લો કે 13-1ના ગ્રુપ બનાવ્યું, 13 જાન્યુઆરીના અને 8 ફેબ્રુઆરીના તો અમે પ્રોગ્રામ નક્કી કરી નાખ્યો. અને એ પ્રોગ્રામમાં અમારી 300 બહેનો હાજર થઈ ગઈ. અને મોટી વસ્તુ એ થઈ કે અમારા કમિટીના પણ માણસો આવ્યા, 15-20 માણસો આવ્યા. અમે સારસ્વત વાડી પણ રાખી. નાનકડું આયોજન હતું કે માઇક વગરનું મિલન રાખીએ અને ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામ બની ગયો. બધાને યાદગાર પ્રોગ્રામ બની રહ્યો. કોઈને એવું નથી કે કોઈ એક વ્યક્તિને પણ જરાય મન દુઃખ રાખી હોય. અને સારસ્વતમ એટલે કે નલિયા ગામ, અને નલિયા એટલે દમાણીનું પાણી. અને એ દમાણીનું પાણી અમારી દીકરીઓએ આજે બતાડ્યું. બધાને રમવાનો પણ મોકો મળ્યો, માણવાનો મોકો મળ્યો, ગણવાનો મોકો મળ્યો. બધાએ આ પ્રોગ્રામ માણ્યું, જાણ્યું, નિહાળ્યું અને મોજ આનંદ કરી. અને બધી બહેનો એક 15-17 વર્ષની કન્યાઓ બની ગઈ. રોકાઈ શકાય નહીં એવો મહાસાગર ઉમટ્યો, એવી ભરતી આવી, એવો સાગર ઉછળ્યો કે એમને કંટ્રોલ કરવું મુશ્કેલ થાય. વર્ષો પછી એમને એમના ભાઈ મળ્યા અને એ ભાઈ સાથે દરેકને ક્ષણ માણવી હતી. દરેકને એ ભાઈ સાથે જીવવું હતું, દરેકને એ ભાઈ સાથે રહેવું હતું. જેટલો સમય છોકરીઓને લૂંટાવ્યો એટલો લૂંટવી લીધો. હજી પણ એટલી જ મોજ મજા કરે છે. વાડીના સમયની પણ એમણે પરવા નથી રાખી. કોઈ કંટ્રોલ નથી, કોઈ બાંધ નથી. આજે બધી ઈ જ સારસ્વતમની છોકરીઓ છે, નલિયા કન્યા છાત્રાલયની છોકરીઓ છે. ભલે સાડીમાં છે પણ યુનિફોર્મથી કમ નથી. આ અગાઉ અમે 3 વર્ષ પહેલા અમારું સારસ્વતમનું રાજકોટ ખાતે મિલન રાખ્યું હતું. એ 3 દિવસનું આવ્યું ભવ્યાથી ભવ્ય મિલન હતું. એમાં પણ 130 છોકરીઓ થઈ ગઈ હતી. આ મિલનનું આયોજન હું મુંબઈ આવી અને મને એમ થયું કે મહિનો દિવસ રોકાવાની છું. હું નામે મણિબેન મંગે તો મારી બહેનોને ભેગી કરું અને સાથે ભાઈને પણ બોલાવું. એ રીતે અમે છોકરીઓ ઉમેરતા ગયા, લોગ આતે ગયે ઓર કારવા બનતા ગયા. અને અમારો ગ્રુપ વિસ્તરતો ગયો, અમારી સંખ્યા વધતી ગઈ અને અમે અનલિમિટેડમાં જાહેર કરી. અમે વાડીઓ બદલાવતા રહ્યા અને મોટી વાડી રાખીને રહેતા ગયા. અમને કોઈ છોછ નહોતો, કોઈ ઓછ નહોતો. અમને મોજ કરવી હતી, અમને આનંદ માણવો હતો. અમને એક વખત ફરી સારસ્વતમ કન્યા વિદ્યાલયમાં ભણવું હતું, ગણવું હતું ને જાણવું હતું. એ આનંદ અમે આજે માણ્યો છે. ધન્યવાદ.
સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવતા ના ભૂલશો અને ગ્રુપમાં શેર જરૂર કરશો મિત્રો.